હાય રેખુ, જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. સરસ મજાનું શાક આજે તૈયાર થઈ રહ્યું છે. તો શું બનાવવાનું છે આપણે? સેવ ટમેટા અને ચીની ડુંગળીનો સમાર કરી વઘાર કરીને સેવ ટમેટાનું શાક બનશે સરસ મજાનું. આજે મસાલું ખાલી થઈ ગયું, મસાલા ભરી દીધો, મસાલો બધો આ નાખી તેલ કઢાઈમાં. જો આ સેવ ટમેટા બનાવવા માટે આમ તો મોસ્ટ ઓફલી બધાને ખબર જ હશે, પણ અમુક નવી નવી સ્ટાઇલે બનાવતા હોય તો જોજો અમે કઈ રીતના બનાવીએ છીએ. હજુ ટમેટાં મરચાં અને આ ડુંગળી સમારી લીધી, તેલ ગરમ થવા નાખ્યું, અંદર આખો મસાલો લવિંગ બવિંગ હોય તો નાખો, એક બે મરી બરી. આટલું બધું નહીં નાખવાનું, દાલચીની નાનો ટુકડો જ નાખવાનો. જીરું રહી નાખી, ધાણા નાખી દેવા હોય તો ધાણા જીરું આખા છે, ધાણા જીરું પીસેલા હા ને, થોડા આખા નાખો તો ટેસ્ટ આવે. તો તેલ ગરમ થવા મૂક્યું, અંદર પત્તા અને લાકડું નાખ્યું, સરસ મજાનું દાલચીની એટલે કે તજનું લાકડું રહી નાખી. ના શું છે, જો લીલી ડુંગળી સમારી છે. હવે થોડું લીલું લસણ, એ 2-3 કળી એટલે સરસ મજાનો ટેસ્ટ આવશે. તો આવી રીતે અમે બનાવીએ છીએ સેવ ટમેટાનું શાક. 2-3 કળી જ નાખ ને, બહુ ના નાખીશ, 1-2 જ કળી નાખ. જુઓ લીલું લસણ ડુંગળીની અંદર સમારી લેવાનું સરસ મજાનું. લીલા લસણમાં સબ્જી મસ્ત લાગે હો, કોઈ બી શાક. તો તડતડ રહી ફૂટી ગઈ, આખો મસાલો તૈયાર થઈ ગયો અંદર તેલમાં. ઓકે, તો સૌ પ્રથમ શું કરવાનું, શું નાખ્યું? જીરું ચટકાઈ દીધું. ચટકવા તો દે થોડુંક. મસાલો ચટકી જાય, બહુ બળે તો કાળું થઈ જાય, એટલે થોડી કડવાશ થાય શાકમાં. એટલે આપણે જીરુંને ચટકવા દીધું થોડુંક, અને અંદર નાખી દીધું ડુંગળીને લસણ લીલું. આ નાખી હળદર સરસ મજાની. આ નાખ્યું લાલ મરચું સરસ મજાનું, મરચું અમે મીડિયમ વાપરીએ છીએ. આ નાખ્યું ગરમ મસાલો, અને આ નાખ્યું ધાણા જીરું. ગરમ મસાલો સૌથી છેલ્લે નાખવાનો, જ્યારે શાક જવાનું ત્યારે. મીઠું નાખ્યું, મીઠું એમાં મિક્સ નહીં કરવાનું, મીઠું અલગ જ રહેવા દેવાનું. કેમ કે પેલામાં શું મસાલો બધો કરે ને, એટલે સ્વાદ ટેસ્ટ અલગ થઈ જાય ભાઈ મીઠાનું. તો જો આ આખો મસાલો કરીને ડુંગળીના લીલું લસણ બંને અંદર સાતળવા મૂકી દીધું વઘારમાં. આનો સરસ મજાનો વઘાર કરીને લીલા મરચાં અને ટામેટાં એડ કરી દીધા અંદર. ગળાશ જેને નાખવું એના માટે ઓપ્શનલ છે, જેને ખાવું હોય ગળ્યું. બાકી અમે તો આવું તીખું જ ખાઈએ, એટલે બહુ તીખું ના હોય, પણ મીડિયમ તીખું હોય અમારું ખાવાનું. જો સરસ મજાનું આ ટામેટાં લીલા મરચાં તૈયાર થઈ રહ્યા છે. વઘાર સરસ મજાનો. અમારા પતુભાઈ સેવ લાવે પછી સેવ નાખવાની અંદર. થોડું પાણી નાખ્યું છે ત્યાં સુધી ટામેટાં સરસ મજાના ચડી જાય અંદર, એટલે મજા આવી જાય. અમારા પતુભાઈ આવે સેવ લઈને પછી અંદર સેવ એડ કરવાની. જો સરસ મજાના લીલી ડુંગળી, લીલા મરચાં, લીલું લસણ,
ટમેટા સાથે વઘારી દીધું છે. અંદર થોડું પાણી એડ કર્યું છે. આ ગ્રેવી સરસ મજાની તૈયાર થાય પછી એની અંદર નાખશું મોળી સેવ. કોણ લઈને આવ્યું ખબર નહીં, દરવાજે લટકાવી જતું તો દરવાજે મૂકીને જતો રહેજો. અમારો દીકરો અમે શિવની રાહ જોતા હતા તો શિવ દરવાજે લટકાઈને મૂકીને જતા રહ્યા અમારા પતુભાઈ. આ છે મોળી સેવ અને છે મેગી મસાલો. હવે આ થઈ જાય થોડું ગ્રેવી સરસ મજાની એટલે ઢાંકવામાં આવી છે. પછી અંદર સેવ નાખવાની. રોટલીમાં પરોઠા જે ખાવું હોય આપણે તો બનાવવાનું. શું બનાવો? ખીચડી કે ખીચડી જ બનાવે તો શું ભાત તો બનાવવાનું. ખીચડી જ બનાવ તો ખીચડી જ બનાવવાની ને ભાત કોણ ખાશે? ના બાબુ, ભાત તો દાળ ભાત હોય તો જ મજા આવે. ભાત કાલે પાટણ બનાવી કાલ તો વડી બિરયાની બનાવી છે. તો બનાવી હતી તો વળી તમે હતા રહી કાલે વડી બિરયાની બનાવીએ જો બધું મિક્સ શાકભાજી ઇન્ગ્રેડિયન્ટ બધું મિક્સ કરીને પેલા બાસમતી રાઈસ સાથે ચાક્કા જેવી હું તો ખા કરીને એવી બનાવડાવું છું. તો બનશે સરસ મજાની મગની દાળની ખીચડી. નહીં મગ દાળ અમારી ખીચડી તો મગ દાળની જ હોય. ભાગ્ય તુવેરની દાળની હોય. દુવેરની દાળની બને પણ બપોરે બને વઘારી. તુવેર કરતાં મગની દાળની ખાવી સારી. ના બપોરે વઘારી બનાવીએ ને એટલે તુવેરની બનાવીએ આપણે. તુવેરની નહીં બનાવવાની, તુવેરની ખીચડી નહીં બનાવવાની, મગની દાળની જ બનાવવાની. તુવેરની દાળની ખીચડી ખાવી ને તો બટાકાનું શાક હોય રસાવાળું એમ જ સારી લાગે. મગની દાળની રાત્રે બનાવીએ. તો મગની દાળનો ડબ્બો ખાલી થઈ ગયો તો દાળ ભરી લીધી અંદર. તો અમારા બ્લોગને નિહાળજો, સપોર્ટ ને સાથ સહકાર કરજો. સરસ મજાનો સપોર્ટ આપે છે એવો સાથ સહકાર આપજો. મને લાગે છે ગેસનો બાટલો પતી રહેવા આવ્યો છે. ના એ કાઢી ડુક 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 કરી રહ્યો છે. એ બાટલો એવું જ કરે છે. ફક 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 ફક. એ બાટલો હોય ને ખટખટ અવાજ જ કરે. બાટલો અવાજ નહીં કરતો. ગેસ જાણે પતવા આવ્યો ને બાટલો ખાલી થવા આવ્યો ને ત્યારે આવું થાય. ધાણ મારે બાટલો નોંધાઈ દીધો છે પણ આવ્યો નહીં હજુ. અને પેલા બે હોય ને એ ચાલવાના છે. ક્યાંય કોઈને નથી હાલવા. આપણે એ બાટલો જરૂર પડે લઈ જાય ને એમનો ભરેલો મૂકી જાય. આપણે ને નશા ભરી એમને તો આ જોઈતું હતું ભારતનો. ભારતનું તો આપણે ક્યાં. ભારતનો તો ક્યાં હતું? ખાલી જ છે ને. તો જો આ ગ્રેવી તૈયાર થઈ રહી છે. પાણી ભરવાનું છે પણ હજુ પાણી આવ્યું નથી. આજે લાગતું નથી પાણી વાળા ભાઈ સોળે 6 વાગવા આયા પાણી તો 6 વાગવા આવ્યા પાણી છૂટ્યું નથી. આવવાનું તો 5:30 આવી જાય. હું તો કદે એવું કરે છે નહીં આવવાનું. ચલો ખીચડી મેળ દઈએ. ખીચડી તૈયાર થવા મૂકી દો સાઈડમાં. સુન લે શેઠ રણું જાવાડા કાળી ગાડી લાણી હૈ, सब गरीब ने सेठ बनाया अब के बारी मारी है. जय रोमा पीर. ચડી ગયું હશે નહીં? ચડી ગયા તમે गोपाल की सेव मोरी मोरी. तो गोपालना प्रोडक्टवाળા ભાઈને અમારી નમ્ર વિનંતી, જો તમારી મોળી સેવની એડવર્ટાઇઝ અમે કરી નાખી છે. ગોપાલ નમકીન સરસ મજાની નમકીન, ગોપાલ નમકીન. જ્યારે બીજા પેકેટોનું માર્કેટ ચાલતું હતું ને ત્યારે ગોપાલની એન્ટ્રી થઈ હતી. પછી તો ગોપાલ ગોપાલ ગોપાલ. ગોપાલની ફરસાણ મસ્ત આવે બધી. મોળી સેવ, વાટકા ને રમકડા ને વિમાન ને નહીં. વિમાને બહુ ખાધા ગોપાલના તો.
જુઓ સરસ મજાની ગ્રેવી ચડી ગઈ. હવે સેવો નાખી દેવાની ઘૂઘરા જેવી, એટલે મજા આવી જાય. શાક સરસ મજાનું તૈયાર થઈ જશે. સરસ મજાનું સેવ ટમેટાનું શાક. આમ કરતો સુપર સેવ ટમેટાનું શાક. અરે સોનલે શેઠ રણોજાવાળા. જો અંદર મેગી મસાલો, ચટક પટક મેગી મસાલો, મસ્ત ટેસ્ટી, એટલે ટેસ્ટી બને નહીં. ચલો મેગી મસાલો નાખી દીધો છે ગ્રેવીમાં. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. ચલો હવે સેવ નાખવામાં આવે. તો ચકાસ સેવ ટમેટાનું શાક બેસ્ટ રેસીપી સાથે સરસ મજાનું. રેસીપી સિમ્પલ જ છે બહુ પેલે નહીં આપણે બનાવી. પણ ટેસ્ટ બહુ જોરદાર હોય છે. જોઈ લો. આ હા સેવ ટમાટરની સબ્જી તૈયાર. બસ હવે આને થોડી વાર સાંતળવાની એટલે સરસ મજાની સેવ ટમેટાની સબ્જી તૈયાર. જમવામાં મજા આવી જશે. ચલો હવે આ સાથે આપણા બ્લોગને વિરામ આપીએ. સરસ મજાનો બ્લોગ તૈયાર થઈ ગયો છે. તો આની સાથે બનાવીશું સરસ મજાની રોટલી કે સરસ મજાના પરાઠા. તો જય માતાજી, સીતારામને જય દ્વારકાધીશ. આજનું મેન્યુમાં છે સરસ મજાના સેવ ટમેટાનું શાક જે બનાવ્યું છે તમારા રેખાબેને. સરસ મજાનું શાક. તો જમવા પધારજો. જય માતાજી, સીતારામને જય દ્વારકાધીશ. અમારા બ્લોગને નિહાળજો અને સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો. સાથ સહકાર આપ્યો છે અને નવા મિત્રો જો જોડાઓ તો તમારો સાથ સહકાર ચેનલમાં પણ આપજો સરસ મજાનો. અને અમારા જેવાને સાથ સહકાર આપીને તમારું ખૂબ ખૂબ ભલું થશે. તો જય માતાજી, સીતારામને જય દ્વારકાધીશ. બાય બાય.